નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ મારા દરેક વ્યુઅર્સ। આપણે રેગ્યુલર ચેનલ જે ચાલે છે એની અંદર ઘણું બધું કન્ટેન્ટ મિક્સઅપ થઈ ગયું છે। મતલબ કે એમાં એજ્યુકેશનલ બાબતો પણ ઘણી ઇન્વોલ્વ છે અને બીજો મને શોખ છે, પેશન મારું મ્યુઝિક, એટલે એના કારણે મ્યુઝિક વિડીયોઝ પણ અંદર ઘણા બધા મિક્સઅપ છે। પછી ધોરણ વાઇઝ પણ ઘણા બધા ધોરણ 9, 10 ને બધાના વિડીયો છે। એટલે આ બધા કન્ટેન્ટ મિક્સ થવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે। એવું ના થાય એના માટે હવેથી 11-12 સાયન્સના તમામ વિડીયો, એ પછી રેગ્યુલર લેક્ચર્સ હોય, લેબોરેટરીના વિડીયો હોય, લેબોરેટરીના ટૂંક સમયમાં આપણે વિડીયો મૂક્યા હતા હમણાં, એનાથી પણ વિશેષ પ્રયોગ કરતા હોય એવા લાઈવ વિડીયો હું મૂકવાનો છું એના ઉપર। પછી એમસીક્યુ રિલેટેડ વિડીયો હોય કે પછી તમારા 12 સાયન્સ 11 સાયન્સ રિલેટેડ કોઈ પણ માહિતી હોય। તો મારો કહેવાનો પર્પઝ એક જ છે કે આ જે નવી ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું હું, એનું નામ છે ધવલ સર કડી। ધવલ સર કડી આટલું સર્ચ કરશો યુટ્યુબમાં જઈ એટલે મારી ચેનલ બ્રાઉઝ થઈ જશે। બીજા મિત્રોને થઈ શકે તેમ શેર કરવાનો પ્રયત્ન કરજો। જે લોકો આનાથી કનેક્ટેડ નથી એ લોકો પણ સપોર્ટ માટે જસ્ટ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મારો આ વિડીયો તમારા સુધી પહોંચાડવાનું મેઇન કારણ એક જ કે તમે તમારી સાથે અથવા આજુબાજુમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો તમે પહોંચાડી શકો। ભલે તમે અત્યારે હાલ 11-12 સાયન્સમાં ભણતા નથી, એઝ અ વાલી છો, એઝ અ નોર્મલ પર્સન છો, પણ તમે કોઈ એક છોકરાને પણ આ લિંક શેર કરશો વિડીયોઝની અને એને 11-12 સાયન્સમાં ફ્રીમાં આટલું ભણવા મળશે તો ચોક્કસથી એને ફાયદો થશે એને થશે। એટલે મારો આ વિડીયો તમને મોકલવાનો આશય એક જ કે મારી નવી ચેનલ જે હવે આજે બનાવવા જઈ રહ્યો છું હું, ધવલ સર કડી એનું નામ છે, એના અંદર 11-12 સાયન્સ રિલેટેડ બધું જ મૂકવાનો છું। તો તમારા જેટલા બી બની શકે એવા ગ્રુપ્સ હોય કે તમારું સ્ટેટસ હોય કે પછી વોટ એવર તમારા જે નજીકના મિત્રો હોય એમને આ યુટ્યુબ ચેનલની લિંક ખાસ મોકલજો, એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો। અને એના વિડીયોઝ હું રેગ્યુલર આજથી જ અપલોડ કરવાનું શરૂ કરું છું, જેમાં આપણે પહેલી જ બેચ રિલીઝ કરીએ છીએ। ફ્રી કોર્સ, બિલકુલ આનો કોઈ જ ચાર્જ રહેશે નહીં। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે છે। આની અંદર એમસીક્યુ રિલેટેડ પોઈન્ટ્સ અને એમસીક્યુ ટોટલ અહીંયા આગળ હું સોલ્વ કરાવવાનો છું। એમસીક્યુ લેવલે બાળકોને જવાબ તો આપેલા હોય છે ગાઈડમાં ને એમાં બધામાં, પણ એ જવાબ કઈ રીતે આવ્યો એ સમજાવેલ હોતું નથી, બધામાં સમજાયેલું હોતું નથી। એટલે મારો પ્રયાસ એટલો જ રહેશે કે 11-12 સાયન્સમાં દરેક શબ્દનો મતલબ તમને સમજાવી શકું અને એનું સાચું નોલેજ તમારા સુધી પહોંચાડી શકું, અને જવાબ તમને જે મળ્યો છે દાખલા એમસીક્યુનો કે પ્રશ્નનો, એ કઈ રીતે મળ્યો છે એ કારણસહ તમને સમજાવું। એટલે નવી ચેનલ મારી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। નોલેજ ગમે તો ચોક્કસથી લાઈક, કમેન્ટ કરજો। આભાર।